યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસને યાદગાર બનાવવા અને સેવા પખવાડિયા અંતર્ગત મહુવા નજીકના ખાટસુરા ગામની પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સર્વરોગ નિદાન કેમ્પમાં હનુમંત હોસ્પિટલ મહુવા અને પીએચસી તલગાજડાનો પૂરતો સહયોગ રહ્યો હતો। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા મહુવા નજીકના ખાટસુરા ગામે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સર્વરોગ નિદાન કેમ્પમાં હનુમંત હોસ્પિટલ મહુવા અને તલગાજડા પીએચસી સેન્ટરનો પૂરતો સહયોગ રહ્યો હતો। આ સર્વરોગ નિદાન કેમ્પની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી નિદાન કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ સર્વરોગ નિદાન કેમ્પમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા, મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલ, મહામંત્રી નટુભાઈ વ્યાસ, પાલભાઈ કામળિયા, માર્કેટિંગ યાર્ડ મહુવાના ચેરમેન ગભરુભાઈ કામળિયા, ભાવનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રૂખડભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય જસુભાઈ કાતરિયા, તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બાંભણિયા, મહુવા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ સમજુબેન મકવાણા, ખાટસુરાના સરપંચ શ્રી દીપકભાઈ બારિયા, ખાટસુરાના ઉપસરપંચ શ્રી અજયભાઈ વાળા સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો ખાટસુરા ગામના આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ સર્વરોગ નિદાન કેમ્પનો ખાટસુરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। આ સર્વરોગ નિદાન કેમ્પમાં જરૂરિયાતની દવાઓ પણ સ્થળ પર આપવામાં આવી હતી। આ સર્વરોગ નિદાન કેમ્પમાં હનુમંત હોસ્પિટલ મહુવા અને તલગાજડા પીએચસીનો પૂરતો સહયોગ રહ્યો હતો। માનનીય નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અનુસંધાને અમે ખાટસુરા ગામ ખાતે આરોગ્ય સર્વરોગ નિદાન આરોગ્ય કેમ્પ રાખેલ છે। તેમાં ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી આરસીભાઈ મકવાણા, કારોબારી ચેરમેન રૂખડભાઈ, અમારા મહામંત્રી પાલભાઈ કામળિયા, જયંતિભાઈ બામણિયા, ખાટસુરાના સરપંચ દીપકભાઈ, તાલુકા પંચાયત સભ્ય સંજયભાઈ બામણિયા, સૌ ઉપસ્થિત ડૉક્ટરોને હનુમંત હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓની ટીમ હાજર રહેલ છે અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ છે।